છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજપૂત સમાજની વાડીમાં સમાજના બહેનો અને આગેવાનો ભેગા થયા હતા અને ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીને રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। રાજપૂત સમાજના લોકો ઉગ્ર આંદોલન અને રૂપાલાની ટિકિટ કાપવાના આવતા કાળા વાવટા ફરકાવી બોડેલીના અલીપુરા ચોકડી ઉપર પહોંચતા પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને પોલીસે રાજપૂત સમાજના 50થી વધુ લોકોની ધરપકડ કરી। જ્યારે બોડેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ આવવાના હોવાથી તેઓની સભા મંડપ જવા માટે રાજપૂત સમાજના લોકો પ્રયત્ન કરતા પોલીસ સાથે સંઘર્ષ કર્યો હતો। જો ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ગામે ગામ વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। પ્રદેશ ભાજપ પ્રમુખ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર માટે કાર્ય કરવાની મીટિંગ પહેલા રાજપૂત સમાજનો આક્રોશ ફાટી નીકળતા છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। રાજપૂતો સંકલ્પ લીધો છે આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે અને ગામે ગામ ભાજપના કાર્યકર પ્રવેશ થવા દેવામાં નહીં આવે। અમે આજ રોજ રૂપાલાના વિરોધમાં આવેલા છે। જે ક્ષત્રાણીઓ વિશે વિભક્ત ભાષાનો ઉપયોગ કરેલો, જે રૂપાલા સાહેબે એની ટિકિટ રદ થવી જોઈએ। સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા આ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર રાજપૂત સમાજના યુવાનો તેમજ બોડેલી ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો તેમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। પોલીસે ગુજરાત પબ્લિક એક્ટ મુજબ એમની અટકાયત ટેમ્પરરી કરી છે અને અમારી જગ્યાએ લઈ જઈએ છીએ। કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે અમે કાર્યવાહી કરી છે।